તળાજા તાલુકાના મણાર ગામે મહિલાનું શંકાસ્પદ મોત થતાં મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મણાર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં અનુસૂચિત જ્ઞાતિની મહિલા મીનાબેન વિજયભાઈ મારું ઉંમર વર્ષ અંદાજે 30 વર્ષ, જેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. તેમણે આજરોજ બપોરના સમયે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક મીનાબેનના તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પિતા પ્રવીણભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ દેવજીભાઈ ગોહેલ રહે જમણવાવ પાલિતાણા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે અને આ સમગ્ર મામલો શંકાસ્પદ છે. જોકે આ મામલે પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને સત્ય જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઠીક કાકા, તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ દેવજીભાઈ ગોહિલ, મારું નામ ઉર્ફે પ્રેમજીભાઈ દેવાભાઈ ગોહિલ કેસ, બરોબર. ગામ? અને મારું ગામ જમણવાવ, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. મેં મારી દીકરી તળાજા તાલુકાના મણાર ગામે ત્યાં કાયદેસરના લગ્ન કરી અને પરણાવેલ છે. અને એ મારું અટકમાં છે. મારું અટકના મનુભાઈ શ્યામજીભાઈ મારુંના દીકરા સાથે, વિજય સાથે, બરોબર. મારી દીકરી છે એ મેડિકલ ઓફિસર ટીમબીની અંદર 3 વર્ષ નોકરી કરી. અને એ પહેલાં કોરોના કાળમાં કચ્છ ભુજની અંદર નારાયણ સરોવર મારી દીકરીએ મેડિકલ ઓફિસર તરીકે સરકારી નોકરી કરી છે 3 વર્ષ. અને ત્યાંથી આવીને ટીમબી હોસ્પિટલમાં નોકરી કરે. એને એક ભાણિયો છે, તો 3 વર્ષથી ત્યાં સારી સેવા આપતી હતી. અને ત્યાર પછી એવું એને એમ થયું કે અમારી નોકરી નથી કરવી, મારા ભાણિયાની તંદુરસ્તી ના બતાવી અને એ કે મારે નોકરી નથી કરવી તો હું રાજીનામું આપું છું. કાંઈ વાંધો નહીં, તમારા ઘરનો પ્રશ્ન રાજીનામું આપી દો. એમે કોઈ આગળ પાછળ પૂછ્યું નથી. તો ત્યાં એને રાજીનામું આપી દીધું. અને આજની તારીખમાં એ 8-10 મહિનાથી ત્યાં રહેતા હતા, બરાબર. અને અવારનવાર તો એના પડખે એક કાકા એના હગા કાકાની દીકરા એ છે, એટલે કાકાજી હારા અને પડખે રહે છે, એના ફોઈજી નણંદ છે. તો એનો ઘણી વખત ત્રાસ કારક આવતો હતો, પણ એવું અમે કોઈ ધ્યાનમાં નહોતું. ભાઈ તમે તમારો ઘરનો પ્રશ્ન ફોડી લેજો. અને 80 વર્ષના માજી છે ડોશી, 85 વર્ષના, બરાબર. અને અમને એક બપોરે મારી દીકરીએ ફોન કર્યો હતો કે બાપા મારે આવવું તો પણ અવાડું નહીં. મેં કીધું આવવું તો પણ અત્યારે તડકાનું ન અવાય, તો કાલે તું આવી જાય ટાટા પર, જેથી કરીને દીકરાને તડકો ન લાગે. ભાણિયાને નાનો ભાણિયો છે 1.5-2 વર્ષનો. એવું મેં એને કીધું. ત્યાર પછી 2 કલાક થઈ એટલે અમને સીધો ફોન આવ્યો કે તળાજા આવી આવો, તમારી દીકરીએ ગળાપો ખાતો છે. તો અમને ગળા ઉતરતું નથી. મારી દીકરી એવી અસમજણ વગરની નહોતી, એ મેડિકલ ઓફિસર હતી, એને એવી બધી સમજણ હોય અને કાંઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરે છે. તો આજે ત્યાંથી કોઈ જાતનો ફોન કરવામાં આવ્યો નથી, બરાબર. હવે જો એવું કહેતા હોય તો અમને કાંઈ ઘર્ષણ હોય તો અમને ત્યાંથી કોઈ ફોન કરેલ નથી. ફોન કર્યો હોય તો અમને 2 કલાક પછી ફોન કર્યો કે તમારી દીકરી અહીંયા એની તબિયત બરાબર નથી. અહીંયા આવ્યા એટલે સીધી પોસ્ટમોર્ટમમાં હતી. તો આના વિશે અમને શંકા પૂરેપૂરી જાય છે કે 80 વર્ષના ડોહી છે, ગળા પહોં ન દઈએ પહેલાં તો એને ફગાવીને 30 વર્ષની છોકરી ફગાવીને નાખી દે એવી એમાં બી એક ક્ષમતા તાકાત તો હોય છે, બરાબર. તો એના વાહે કોઈ પણ કારણે કોઈ પણ કૃત્ય કરવામાં આવેલું છે. મારા જમાઈ એમ કે મેં નથી કર્યું, મારા છોકરાના હમશે, એનો છોકરો એટલે મારી દીકરીનો ભાણિયો છે. તો અમે એને એમ કહીએ છીએ તમે ન કર્યું તમને ભગવાન પૂછશે, બરાબર. તો એની પાછળ પણ હજી પણ રહસ્ય કાંઈક રહસ્ય છે કે આ મેડિકલ ઓફિસર આવું પગલું ના ભરી શકે. બસ મારું એ જ તમને કહેવાનું છે. આના માટે કાર્યવાહી આગળ થાય એવી મારી મીડિયાને ભલામણ છે કે એના માટે કાયદેસરના પગલાં લેવાય, કાયદેસરની પૂછપરછ થાય. અમને નિર્દોષ સંકોચ છે કે એને ગમે એ રીતે એને સજા થવી જોઈએ.